રામ સેતુ હકીકતમાં વાનરોએ બનાવ્યો છે કે નહીં એ પ્રશ્ન હંમેશા ડિબેટ અને આસ્થા અને વિજ્ઞાનની વચ્ચે ઝોલા ખાતો પ્રશ્ન છે. હવે વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે સમુદ્ર પાર કરવો હતો તો રામ ભગવાન સમુદ્ર ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે અમને રસ્તો આપો, માર્ગ આપો. સમુદ્ર ભગવાન નથી આપતા એટલે રામ ભગવાન પોતાનું તીર કાઢે છે અને બાણથી એ વિચારે છે કે હું સમુદ્રને રોકી દઉં. એટલે એ જેવું તીર કાઢે છે તો સમુદ્ર દેવતા હાથ જોડી અને એમને વિનંતી કરે છે કે આ તમે નહીં કરો અને તમારી વાનર સેનામાં નલ અને નીલ છે જેમને વરદાન છે કે એ સમુદ્રમાં કંઈ પણ વસ્તુ નાખશે તો એ તરશે. એટલે વાનર સેના જે છે એ પથ્થરો લઈ આવે છે અને નલ અને નીલને આપે છે અને નલ અને નીલ એની ઉપર એમ કે રામ લખી અને એ પથ્થરને સમુદ્રમાં નાખતા જાય છે અને એ પથ્થરોથી સમુદ્ર પર પુલ બને છે. હવે કોઈક જગ્યાએ વિજ્ઞાન એવું કહે છે કે આ વસ્તુ સમુદ્રમાં ઉગતા કોરલથી નેચરલ બનેલી છે, પણ એનો પુરાવો નથી અને એ બહુ જ વર્ષો પહેલાં બનેલું છે. અને એ જેટલા વર્ષો પહેલાં સાયન્સ બતાડે છે એટલા જ વર્ષો પહેલાં આપણા રામાયણ લખાયેલું છે અને એમાં એનો ઉલ્લેખ છે. અને જ્યારે તપાસ કરી ત્યારે કોઈક જગ્યાએથી એવા અવશેષ અને એવી વસ્તુઓ મળી જેનાથી એવી સમજ પડે છે કે આમાં મેનમેડ યા તો માણસોનો હસ્તક્ષેપ કરેલો છે. એટલે આસ્થા અને વિજ્ઞાન અત્યારે સાથે ચાલે છે અને વાલ્મીકી રામાયણમાં આ રીતનો ઉલ્લેખ મળે છે. જય શ્રી રામ. મારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર પણ કરો. અગર તમને મજા આવે છે તો તમે મને જણાવો તમારે શું સાંભળવું છે. હું જરૂર કોશિશ કરીશ કે હું એ ટોપિક ઉપર વિડીયો લઉં. મારા યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલી બેલ આઇકનને દબાવો.